को रिहा करो, रिहा करो। लेह लद्दाख में छठी अनुसूची लागू करो। लद्दाख में छठी अनुसूची આ સાહેબ લેહ લદ્દાખમાં સોનમ વાંગચુકને એનએસએ લગાવીને જે ખોટી રીતે ધરપકડ કરી છે તેને રિહા કરવા માટે અમે મહામહિમ રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપીએ છીએ. તો અમારી લાગણીને માંગણી એમના સુધી પહોંચાડી. ભારત દેશમાં સમગ્ર તાલુકે અને જિલ્લામાં સોનમ વાંગચુકને રિહા કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. એ અનુસંધાનમાં અમે ગરુડેશ્વર તાલુકાના રહેવાસીઓ અમારા નર્મદા જિલ્લા પ્રમુખ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ શ્રી રણજીતભાઈ તડવી, તાલુકા પ્રમુખ શૈલેષભાઈ તડવી, હું ચંદ્રકાંત તડવી, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ટ્રાઇબલ વિભાગના ઉપપ્રમુખ તથા ચૂંટાયેલા અમારા પંચાયતના સભ્યો અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આજે આવી અને મામલતદાર કચેરીમાં મહામહિમ રાષ્ટ્રપતિજીને અમે એક આવેદનપત્ર રજૂ કર્યું છે. અને એમાં સોનમ વાંગચુક કે જેમને ખોટી રીતે એનએસએ લગાડીને કેદ કરવામાં આવ્યા છે એમની મુક્તિ માટે અમે માગણી કરી છે. ખરેખર સરકારે 2019ની ચૂંટણીમાં લેહ લદ્દાખને અલગ દરજ્જો આપવાની તથા છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવાની એમની સામે એક લાલચના રૂપે એક એમને વાયદો કર્યો હતો, લેખિતમાં આપ્યું હતું, પરંતુ આજે સરકાર એ પાડવા દઈ રહી નથી. જેથી કરીને સોનમ વાંગચુક 19 દિવસના ઉપવાસ પર બેઠા હતા, તે બી 20 ડિગ્રી -ડિગ્રીમાં તાપમાન હેઠળ, છતાં તેમને ખોટી રીતે એનએસએ લગાડી અને ઉદયપુરની જેલમાં રાખવામાં આવ્યા છે. એની સામે અમે સખત વિરોધ કરીએ છીએ અને માગણી કરીએ છીએ કે એમને તાત્કાલિક રિહા કરવામાં આવે અને લેહ લદ્દાખમાં 90% આદિવાસી વસ્તી છે, જેથી કરીને છઠ્ઠી અનુસૂચિ લાગુ કરવામાં આવે અને લેહ લદ્દાખને અલગ રાજ્યનો દરજ્જો આપવામાં આવે. હાલમાં જ સુપ્રીમ કોર્ટના જજ CJI શ્રી ગવાઈ સાહેબ પર મનુવાદી વિચારો ધરાવતા એક ઈસમે, એક વકીલે જૂતું ફેંક્યું હતું. આ મનુવાદને પાછો લાવવાની તથા જાતિવાદ વકરાવવાની આ જે વૃત્તિઓ વિકસિત થઈ રહી છે એની સામે સરકાર લાલ આંખ કરે, પગલાં ભરે અને SC ST OBC અને સુરક્ષા આપે. ભારતનું સંવિધાન સર્વોપરી છે, કોઈ એનાથી સર્વોપરી છે નહીં. એમના પછીનો રક્ષક માટે સુપ્રીમ કોર્ટને એની સત્તા આપેલી છે. જેથી કરીને અમે સુપ્રીમ કોર્ટને પણ વિનંતી કરીએ છીએ અને મહામહિમ રાષ્ટ્રપતિને વિનંતી કરીએ છીએ કે આ સંવિધાનનું પૂરેપૂરું રક્ષણ થાય.